હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ 3 સુભાષિતાની એટલે સુભાષિતો. હવે સુભાષિતો એટલે શું એમ કે સુભાષિતોથી આપણને સારા વચનો સાંભળવા મળે. જેમ નાના બાળકને કડવી દવા મધ સાથે સરળતાથી પાઈ દેવાય છે, તેમ કડવો લાગતો બોધ સુભાષિત દ્વારા વ્યક્તિ કે સમાજને સરળતાથી આપી શકાય છે. સુભાષિતમાં આપણને કોઈને કંઈક કહેવું હોય તો સુભાષિત દ્વારા પણ બી કહી શકાય છે. એક વસ્તુ કહેવાય છે કે કહેવતો પણ બી તમને ખબર છે. એવી જ રીતે સુભાષિતો પણ બી એવા જ હોય છે કે જે તમને એ શબ્દો સાંભળો અને સરળતાથી તમને એ વાક્ય યાદ આવી જાય. ચલો હવે આપણે અહીંયા શ્લોકો આપ્યા છે, એટલે શ્લોક દ્વારા વધારે માહિતી મેળવીએ. પૃથ્વીયા ત્રીણી રત્નાની જલ અન્નમ સુભાષિતમ મૂઢે પાષાણખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. ચલો હવે અહીંયા આપણે શબ્દાર્થ જોઈશું, પછી આપણે એનું ભાષાંતર કરીશું. પૃથ્વીયામ એટલે પૃથ્વી પર, ત્રીણી એટલે 3, રત્નાની એટલે રત્નો, જલ વત્તા અન્ન, જલ એટલે પાણી, અન્ન એટલે અનાજ, સુભાષિતમ એટલે સુભાષિત કાં તો સુબોધ વચનો. મૂઢે એટલે મૂર્ખાઓ, મૂર્ખ મનુષ્યો, પાષાણ ખંડેશુ એટલે પથ્થરના ટુકડાઓમાં, રત્ન સંજ્ઞા રત્નનું નામ, વિધિયતે આપે છે. પૃથ્વીયા ત્રીણી રત્નાની જલ અન્નમ સુભાષિતમ, પૃથ્વી પર 3 રત્નો છે, પાણી, અનાજ અને સુભાષિત. મૂઢેય પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. મૂઢેય એટલે મૂર્ખ મનુષ્યો, પાષાણ ખંડેશુ એટલે પથ્થરના ટુકડાઓને, રત્ન સંજ્ઞા રત્નના નામે, વિધીયતે આપે છે કાં તો ઓળખાવે છે. મૂર્ખ મનુષ્યો પથ્થરના ટુકડાઓને રત્નના નામે ઓળખાવે છે. અહીંયા એક સુભાષિત આપણો પૂર્ણ થયો. હવે બીજો સુભાષિત જોઈએ. અયમ નિજ પરો વેતિ ગણના લઘુ ચેતસામહ ઉદાર ચરિતાનમ તો વસુદેવ કુટુંબકમ. અયમ એટલે આ, નિજ એટલે મારું, વેતિનો આપણે સંધિ છૂટી પાડીએ છીએ, વા વત્તા ઇતિ, વા અથવા કે, બરાબર. ગણના એટલે ગણતરી કરવી, પરો એટલે પારકું, ઉદાર ચરિતામ એટલે ઉદાર ચરિત્રવાળાને, વસુદેવ કુટુંબકમ એટલે પૃથ્વી જ નાનું કુટુંબ કાં તો પરિવાર રૂપ છે, લઘુ ચેતનાસમ એટલે સંકુચિત મનવાળા અને. અયમ નિજ પરો વેતિ ગણના લઘુ ચેતસામહ, આ મારું કે આ પારકું. અયમ નિજ પરો વેતિ ગણના લઘુ ચેતસામ એટલે આ મારું કે આ પારકું. આવી ગણના એટલે ગણતરી સંકુચિત મનવાળા કરે છે. તમને ખબર જ છે કે તમે પણ બી એમ આવીને શું કરો છો, આ પેન મારી છે, આ ચોપડી મારી છે, આ જગ્યા મારી છે, હું અહીંયા બેસતો હતો, આવું બધું કરો છો ને. બસ તો અહીંયા સુભાષિતમાં પણ બી આપણને એ સમજાવ્યું છે, આ મારું કે આ પારકું. આવી ગણતરી સંકુચિત મનવાળા કરે છે. ઉદાર ચરિતામ તો વસુદેવ કુટુંબકમ એટલે ઉદાર ચરિત્રવાળા માટે તો વસુદેવ એટલે પૃથ્વી જ પરિવાર રૂપ હોય છે. આ મારું કે આ પારકું, આવી ગણતરી સંકુચિત મનવાળા કરે છે. ઉદાર ચરિત્રવાળા માટે તો પૃથ્વી જ પરિવાર રૂપ હોય છે. નંબર 3. નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જના, સૂક્ષ્મ વૃક્ષાસ્વ મૂર્ખાસ્વ ન નમંતી કદાચન. નમંતી એટલે નમે છે, ફલીનો એટલે ફળવાળા, વૃક્ષા એટલે વૃક્ષો, ગુણીનો એટલે ગુણવાળા, નમંતી એટલે નમે છે, જના એટલે માણસો, સૂક્ષ્મ વૃક્ષાયા એટલે સૂકા વૃક્ષો, મૂર્ખા એટલે મૂર્ખાઓ, કદાચન એટલે ક્યારેય ન નમંતી નમતા નથી.
નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જના. ફળવાળા વૃક્ષો નમે છે, ગુણવાળા મનુષ્યો નમે છે. શુક્ષ વૃક્ષાસ્વ મૂર્ખાસ્વ ન નમંતી કદાચન. પરંતુ સૂકા વૃક્ષો અને મૂર્ખાઓ ક્યારે નમતા નથી. તમને ખબર જ છે કે જ્યારે વૃક્ષ ઉપર ફળ આવે છે તો ફળ આપોઆપ નીચે નમે છે. એમ જે સારા ચરિત્રવાળા હોય એ હંમેશા દરેકને નમન કરે છે. સૂકા પાંદડા હોય, સુકાઈ ગયું હોય ઝાડ તો એ નમે છે? નથી નમતા. તો મૂર્ખાઓ પણ બી એમ કદા પણ બી નીચે નમતા નથી. એવું અહીં આપણને સુભાષિત દ્વારા સમજાવ્યું છે. ઉદ્ધમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિય પરાક્રમ ષડેત્રે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત. ઉદ્ધમ એટલે પરિશ્રમ, પુરુષાર્થ. સાહસમ એટલે સાહસ. ધૈર્ય એટલે ધીરજ. બુદ્ધિ એટલે બુદ્ધિ. પરાક્રમ કરીએ છીએ આપણે. યત્ર એટલે જ્યાં. અહીંયા યત્ર શબ્દ બીજી લીટીમાં આપેલું છે. ષડતે વર્તતે. ષડ એટલે છ. ષડતે આપ્યું છે એટલે ષડ એટલે છ. વર્તન્તે એટલે છે. તત્ર એટલે ત્યાં. દેવ એટલે નસીબ, ભાગ્ય. પરાક્રમ સહાયકૃત. સહાયકૃત એટલે મદદ કરે છે. ઉદ્ધમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડેતે યંત્ર વર્તન્તે તત્ર દેવ સહાય કૃત. ઉદ્ધમથી જ કાર્યો સિદ્ધ થાય છે. ઉદ્ધમથી કાર્યો સિદ્ધ થાય છે. સાહસ ધૈર્યમ એટલે સિદ્ધ થાય છે. શક્તિ પરાક્રમ મનની ઈચ્છાઓથી નહીં. આપણે કામ કરીએ તો કામ પૂર્ણ થાય. સ્વાપોથી લખવાની હોય પણ આપણે લખીએ તો પૂરી થાય, ના લખીએ તો પૂરી થાય નથી થતી. એટલે ઉદ્ધમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ. ઉદ્ધમથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનની ઈચ્છાઓથી નહીં. ષડતે યત્ર વર્તતે તત્ર દેવ સહાય કૃત. સુતેલા સિંહના મુખમાં. સુતેલા સિંહના આપણે આનું ફરીથી ભાષાંતર કરીએ. આપણે પાંચમાનું ભાષાંતર કરી દીધું હતું, ફરીથી આપણે કરીશું. ઉદ્ધમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડતે યત્ર વર્તતે તત્ર દેવ સહાય કૃત. જ્યાં પુરુષાર્થ, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ, અહીંયા 6 કીધા છે. તો કયા કયા 6? તો પુરુષાર્થ, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ. ષડતે યત્ર એટલે 6 છે. આ પરાક્રમ 6 છે. યત્ર વર્તતે તત્ર દેવ સહાયકૃત. ત્યાં ભાગ્ય મદદ કરે છે. તમે પુરુષાર્થ કરો, સાહસ કરો. તમે સાહસ કરવું એટલે આપણે આગળ વધવું, બરાબર? તમે કામ તો કર્યું પણ આગળ ટીચરને બતાવવા તો જવું જોઈએ. એટલે સાહસ, તમારામાં ધીરજ, તમારામાં બુદ્ધિ, શક્તિ, પરાક્રમ, આ 6 હોય તો ભાગ્ય ખરેખર આપણને મદદ કરે છે. ચલો શ્લોક નંબર 5. ઉદ્યમેન હિ સિદ્ધયંતિ કાર્યાણિ ન મનોરથેય નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાઃ. ચલો આનું ભાષાંતર તો એકદમ સરળતાથી આવડી જાય એવું છે, કારણ કે આગળ ચોથા જે શ્લોક હતો એમાં થોડું ભાષાંતર આપણે બોલી દીધું હતું. હવે ફરીથી આપણે જોઈએ. ઉદ્યમેન હિ સિદ્ધયંતિ કાર્યાણિ ન મનોરથેય નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે. ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે. ઉદ્યમેન હિ સિદ્ધયતિ એટલે ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે. કાર્યાણિ ન મનોરથે મનની ઈચ્છાઓથી નહીં. નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. સૂતેલા સિંહના મુખમાં પશુઓ પ્રવેશતા નથી. તમે કામ કરો તો તમારું કામ પૂર્ણ થાય. ધારો કે સિંહ સૂતેલો હોય તો શું પ્રાણીઓ એના મોંમાં આવી જશે? ના, એને પણ બી એમ ખાવા માટે જંગલમાં ફરવું પડશે. એમ અહીંયા ઉદ્યમેની સિદ્ધયંતિ કાર્યાણિ ન મનોરથે નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનની ઈચ્છાઓથી નહીં.
સૂતેલા સિંહના મુખમાં પશુઓ પ્રવેશતા નથી એમ. એટલે કોઈ પણ બી કામ કરો તમારે મહેનત તો કરવી પડે. મહેનત વિના કામ સફળ થતું નથી. છેલ્લો શ્લોક છે દ્રષ્ટિ પુતઃ નૈષેતઃ પાદં વસ્ત્ર પુતઃ પીબે જલમ શાસ્ત્ર પૃતઃ વદેત વાણી મનઃ પુતમ સમાચરેત. દ્રષ્ટિ પુતમ એટલે આંખ વડે જોયાયેલ, આંખોથી આપણે જોઈએ છીએ. દ્રષ્ટિ એટલે આંખો વડે જોઈએ છીએ તે. પાદમ એટલે પગલું કાં તો ડગલું. નૈષેત એટલે મૂકવું જોઈએ. વસ્ત્ર પુતમ વસ્ત્રથી શુદ્ધ કરીને. તમે પાણી પીવો છો તો કેવી રીતે પીવો છો? તમારા ઘરે પાણી મમ્મી ભરે છે માટલીની અંદર, તો શું પાણી કેવી રીતે ભરે છે? એની ઉપર કંઈક ઢાંકે છે, ઘણું મૂકે છે, પાણી ગાળીને અંદર જાય છે. જલમ એટલે પાણી, પીબત એટલે પીવું જોઈએ. શાસ્ત્ર પૃતામ એટલે શાસ્ત્રથી પવિત્ર, વાણી એટલે વાણી, વદેત બોલવી જોઈએ, મનઃ પુતમ મનથી પવિત્ર હોય તે, સમાચરેત એટલે આચરણ કરવું જોઈએ. દ્રષ્ટિ પુતઃ નૈષેતઃ પાદમ વસ્ત્ર પુત પીબે જલમ. આંખ વડે જોયાયેલ ડગલું મૂકવું જોઈએ. આપણે આંખોથી જોઈએ છીએ ત્યારે આપણે સારી જગ્યાએ ચાલી શકીએ છીએ. બાકી તો જો આંખો બંધ કરીને ચાલો તો શું થાય? એક્સિડન્ટ થઈ જાય છે, એટલે કાં તો નીચે પડી જઈએ છીએ. એટલે આંખ વડે જોયાયેલ ડગલું મૂકવું જોઈએ કાં તો પગલું મૂકવું જોઈએ. વસ્ત્રમ પીબે જલમ વસ્ત્રથી શુદ્ધ કરીને પાણી પીવું જોઈએ. પાણી હંમેશા આપણે ગાળીને જ પીએ છીએ. શાસ્ત્ર પુતા વદેતમ વાણી મનઃ પુતમ સમાચરેત. શાસ્ત્રથી પવિત્ર એવી વાણી બોલવી જોઈએ અને મનથી પવિત્ર જણાય તે આચરણ કરવું જોઈએ. વાણી પણ બી કેવી બોલવી જોઈએ? બધાને સમજાય એવી, બધાને ગમે એવી વાણી બોલવી જોઈએ. મનથી પવિત્ર જણાય તેવું આચરણ કરવું જોઈએ. એવું આપણે કામ કરવું જોઈએ. સુભાષિતમાં આપણને ઘણું બધું શીખવાડી દીધું છે. તો હવે તમારે નોટબુકમાં અહીંયા 6 શ્લોક આપ્યા છે, એ 6 શ્લોક લખવાના અને નીચે એનું ભાષાંતર લખવાનું છે. એના નીચે તમને આપ્યો છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો. હવે તમે એમ કહેશો ટીચર અહીંયા તો ફક્ત મોટેથી બોલવાનું છે. ના, અહીંયા તો બોલવાનું તો ખરું જ, પણ સાથે સાથે લખવાનું છે અને એ જે શબ્દો આપ્યા છે શબ્દોનું ભાષાંતર પણ બી કરવાનું છે. પ્રશ્ન નંબર 2, પાદ પૂર્તિ કરો. એટલે અહીંયા તમને શ્લોક આપ્યા છે, શ્લોક પૂર્ણ કરવાના છે. પરીક્ષામાં આવી રીતે પૂછાશે એટલે તમારે શ્લોક પણ બી તૈયાર કરવાના છે. આવી રીતે શ્લોક આપ્યા હોય ને તમારે શ્લોક પૂર્ણ કરવાના હોય છે, એટલે તમારે શ્લોક તો પૂર્ણ કરવા જ પડશે. પ્રશ્ન નંબર 3, સુભાષિતોના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. આપણે હમણાં જ બધાનું ભાષાંતર કર્યું શ્લોકનું, એની અંદર જે ખાલી જગ્યા બાકી છે તમારે પૂર્ણ કરવાની છે. પ્રશ્ન નંબર 4, કૌંસમાં આપેલા શબ્દો વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવો અને બોલો એમ. અહીંયા તમને બતાવે છે શબ્દો, એ શબ્દો તમારે એની અંદર લખવાના છે. પ્રશ્ન નંબર 5, એમાંય પણ મેં એક ઉદાહરણ બતાવ્યું છે. કૌંસમાં તમને શબ્દો આપ્યા છે, એ શબ્દો પ્રમાણે તમારે નોટબુકમાં લખવાનું છે. પ્રશ્ન નંબર 6, એમાંય પણ મેં એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ પ્રમાણે તમારે વાક્ય બનાવવાના છે. અહીંયા એક આપ્યું છે સિંહ તો સિંહસ્ય, વાનર તો વાનરસ્ય, પાછળસ્ય આવવો જોઈએ, પર્વત તો પર્વતસ્ય. બરાબર. પ્રશ્ન નંબર 7, પ્રશ્ન નંબર 7માં તમને વિકલ્પો આપેલા છે, એ વિકલ્પો પણ બી તમારે નોટબુકમાં લખવાના છે. પ્રશ્ન નંબર 8, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો. અહીંયા ક્રિયા પરિવર્તન એક ઉદાહરણ આપ્યું છે પા અને કૌંસમાં લખ્યું છે પી. ગમે તો પી બે ત, ચર તો ચરેત, પઠ તો પઠેત, દ્રશ પશ્યેત, વદ વદેત. બરાબર, આવી રીતે લખવાનું છે. પ્રશ્ન નંબર 9, એમાં ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરો. અહીંયા પ્રશ્ન નંબર 9 સુધી તમારે નોટબુકમાં લખવાનું છે. તો પાઠ 3માં
6 શ્લોક લખવાના, એના નીચે ભાષાંતર લખવાનું અને એક સ્વાધ્યાયમાં 1 થી તે 9 પ્રશ્નો તમારી નોટબુકમાં સુંદર અક્ષરે વંચાય એવું તમારે લખવાનું છે. પાઠ 4 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.